નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ જીઆઈડીસીના યાતાયાતને દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડવા ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશ માટિયાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરી હતી, જે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રમુખ નરેશ માટિયાએ પત્રકારોને વિસ્તૃત જાણકારી આપી હતી। जो नेशनल एक्सप्रेस वे जो नरेंद्र मोदी की प्रोजेक्ट है, जिसको अपन भारत माला परियोजना में देखते हैं, जो इंडस्ट्रियल कॉरिडोर बन रहा है, इसका दिल्ली टू मुंबई ये काम चल रहा था। पार्ट 2 में बड़ौदा मुंबई एक्सप्रेस पे ये काम चल रहा है। इसमें जो इंटरचेंज हम लोग को मिल रहा था उमरगाम वालों को, वो अपने को दादरा और नागरा हवेली में मिल रहा था। तो हमने यूआईए में और हमारे कुछ पत्रकार भाइयों ने मिलकर मेहनत की और हमने 2 लेटर उनके समक्ष रखे। एक इंटरचेंज हमने मांगा तलाशी से कवाड़ा का, सिर्फ वो लेटर कवाड़ा का था, तो हम लोग को बोला गया कि ये आपके थाने डिस्ट्रिक्ट में पड़ेगा। तो उसके लिए हमने पालघर के कलेक्टर को ये लेटर सबमिट कर दिए। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના વરદ હસ્તે ધરમપુર નગરપાલિકા સંચાલિત ડીએનપી હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લામાંથી પસાર થતા ધરમપુર નાસિક હાઈવે પર આખરે 35 કલાક બાદ વાહનોની અવરજવર થતી જોવા મળી હતી। નાસિકથી વાપી તરફ ઘાટવાળા રસ્તે બુલેટ ટ્રેનની મશીનરી લઈને આવતું કન્ટેનર પલટી ખાઈ જતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા। વરસાદી માહોલમાં માર્ગના બંને તરફ 25 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી। 35 કલાક સુધી ટ્રાફિકમાં અટવાયેલા વાહન ચાલકોની હાલત કફોડી થઈ ગઈ હતી। નાસિક હાઈવે ઉપર માંડવા વડદેવી ઘાટ નજીક નાસિક તરફથી વાપી તરફ આવી રહેલું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની હેવી મશીનરી ભરેલું કન્ટેનર ઘાટવાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યું હોય, જે દરમિયાન ઘાટ ચડી ન શકતા પલટી ખાઈ ગયું હતું, જેને કારણે હાઈવે બંને તરફ ઠપ થઈ ગયો હતો। તંત્રના અધિકારીઓ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતી હેવી ક્રેન મંગાવી હાઈવે પરથી કન્ટેનર ખસાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આખરે 35 કલાકની જહેમત બાદ હાઈવે પરથી કન્ટેનર ખસાડવામાં આવ્યું હતું। શુક્રવારે અમાસના દિવસે દરિયાદેવનું રૌદ્ર રૂપ દમણમાં જોવા મળ્યું હતું। હાઈટાઇડ સમયે 15 થી 20 ફૂટ ઊંચા મહાકાય મોજા ઉછળતા જોવા મળ્યા હતા। દમણ દરિયા કિનારે ઊંચા ઉછળતા મોજાનો રોમાંચ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। જાહેર સુરક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પ્રશાસન દ્વારા દમણ દરિયા કિનારે પર્યટકો માટે પ્રતિબંધ લગાવાયો છે। વાપી, સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અમાસના દિવસે ઊંચા ઉછળતા મોજાનો રોમાંચ માણવા મોટી સંખ્યામાં પર્યટકો આવી પહોંચ્યા હતા। ટીલાબેન, અમે સુરતથી આવ્યા છીએ ને અહીંયાનો નજારો એકદમ ફાઇન છે। અમે દર વર્ષે અહીંયા ઘડી આવીએ છીએ। અમાસની બીજ આખા વર્ષની સૌથી મોટી ભરતી આજના દિવસે હોય છે અને 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળે છે। હા, અમે ઓભરાજ જતા હતા ને, અમે ઓભરાજ પણ દર વર્ષે આ વસ્તુ જોવા જઈએ જ છે, પણ અહીંયા ઘડી પહેલી વખત આવ્યા છે। એમાં કાળજી એ લેવી જોઈએ કે પાણીની પાસે નહીં જવાનું, દરિયાથી દૂર રહેવાનું, કેમ કે ઘણી જગ્યાના વિડીયો એવા આવે છે કે પોતાને સેલ્ફી લેતા બધા ગાયબ થઈ જાય છે। આપણે એવું થવું નથી। વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। જિલ્લાના ઉપરવાસમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે। જિલ્લાની જીવાદોરી સમાન પાર નદી, ઔરંગા નદી, કોલક નદી અને દમણગંગા નદીમાં નવા નીર વહેતા જોવા મળી રહ્યા છે। સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાના પહાડી જંગલ વિસ્તારોમાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે જોવા માટે પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। વલસાડ તાલુકામાં 523 mm, ધરમપુર તાલુકામાં 389 mm, પારડી તાલુકામાં 288 mm, કપરાડા તાલુકામાં 536 mm, ઉમરગામ તાલુકામાં 555 mm અને વાપી તાલુકામાં 472 mm વરસાદ નોંધાયો છે।
દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે સંઘ પ્રદેશના પ્રશાસકના સલાહકારની મુલાકાત લીધી હતી, જે દરમિયાન અધિકારીઓને સાંસદનો પ્રોટોકોલ અને SOP યાદ અપાવી હતી. દાદરા નગર હવેલી વિસ્તારમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા નદી નાળા છલકાયેલા જોવા મળી રહ્યા છે. ડોકમરડીનો જૂનો પુલ અવરજવર માટે જિલ્લા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. વરસાદને કારણે સેલવાસ શહેર સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. વરસાદને કારણે ડોકમરડી ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા નીચેનો પુલ દાદરાનગર જિલ્લા પ્રશાસન દ્વારા અગમચેતીના પગલા રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. પુલના બંને છેડે પ્રશાસન દ્વારા બેરેક મૂકી દેવામાં આવ્યા છે. સેલવાસ આંબલી વિસ્તારમાં નવી શાક માર્કેટ નજીક એક ઈસમ દ્વારા 3 મહિલાઓના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાઓએ બૂમાબૂમ કરતા આજુબાજુ વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા. અજાણ્યો ઈસમ કાર લઈને નાસી છૂટ્યો હતો. ઘટના સ્થળેથી 112 નંબર ડાયલ કરતા ગણતરીના સમયમાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ભોગ બનનાર મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જઈ પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. સમગ્ર પ્રકરણમાં મહિલાઓના નિવેદન બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.